જય માતાજી। આજના વિડીયોમાં આપણે વાત કરીશું છત્રપતિ શિવાજી મહારાજ અને એમના ગુરુ સમર્થ સ્વામી રામદાસ વિશે। એકવાર સમર્થ રામદાસ સ્વામીએ શિવાજીની ગુરુ ભક્તિ કેવી છે તે જોવા માટે અને સાથે સાથે વીરત્વ શક્તિ પણ કેવી છે તેવું જોવા માટે શિવાજીને કહ્યું, શિવ બાબા, મને પેટમાં દુખે છે, માટે સિંહણનું તાજું દૂધ પીવાથી પેટ દર્દ તુરંત જ મટી જશે એવો મને વિશ્વાસ છે। શિવાજી મહારાજે સદગુરુ આજ્ઞા શિરોધાર્ય કરી અને જંગલમાં જ્યાં સિંહણ રહેતી હતી ત્યાં તેની કંદારામાં ગયા। ત્યાં સિંહણના 2 બચ્ચા જ હતા। શિવાજી મહારાજ નિર્ભીક થઈને આમ તેમ સિંહણની વાટ જોતા ઊભા હતા। ત્યાં તો શિકાર કરીને બચ્ચાને ધવડાવવા દોડતી આવી શિવાજી સામે થોડી ધુરકી કરી, પરંતુ શિવાજીએ ડર્યા વિના સિંહણ ઉપર હાથ ફેરવ્યો। સિંહણ એક બાજુ પોતાના બંને બચ્ચાઓને ધવડાવવા માંડી, બીજી બાજુના 2 આંચળો પકડીને શિવાજીએ સુવર્ણના પાત્રમાં દૂધ દોહી લીધું। શિવાજી સિંહણને પીઠ ઉપર થાપો મારીને ચાલતા થયા। સમર્થ રામદાસ સ્વામી પાસે આવી દૂધ ધરી સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા। ગુરુદેવને પ્રાર્થના કરી, ગુરુદેવ, સિંહણને દોહીને તાજું દૂધ લાવ્યો છું, આપ આરોગી લો। સમર્થ રામદાસ સ્વામી પ્રસન્ન થયા અને અંદર તથા બહારથી આશીર્વાદ આપ્યા કે જા, તારો સર્વત્ર વિજય થશે, તારી વીરતા અને ગુરુ ભક્તિમાં શ્રદ્ધા સર્વત્ર વખડાશે। કહેવત છે કે શિવાજી ન હોત તો સબ સુન્નત હોત, પ્રાયઃ કોઈ હિન્દુ જ ન હોત। છત્રપતિ શિવાજીને ભવાની માતાએ સદગુરુ કૃપાથી પ્રસન્ન થઈને હિન્દુ રાષ્ટ્રના રક્ષણ માટે લાંબી, વિશાળ અને તીક્ષ્ણ ધારવાળી તલવાર આપી હતી। સમર્થ રામદાસ સ્વામીનો શિવાજી મહારાજ ઉપર કૃપાનો ભરેલો વરદ હસ્ત હતો। તેથી જ શિવાજી એક મહાન હિન્દુ રાષ્ટ્રની સ્થાપના કરવાવાળા યુગ પુરુષ થઈ ગયા। શિવાજી હિન્દુ જાતિના રક્ષક, પોષક અને સંવર્ધક હતા। એક મહાન સાહસી હતા। પોતે જે કાર્ય કરવાનો દ્રઢ સંકલ્પ કરે તે કાર્ય કરીને જ જમતા। આવી રીતે અધિકારી છત્રપતિ શિવાજી જેવા સત્શિષ્ય બનો તો સમર્થ રામદાસ સ્વામી જેવા સદગુરુ અવશ્ય જ મળે। તો મિત્રો, આ હતી છત્રપતિ શિવાજી મહારાજ અને એના સમર્થ ગુરુ સ્વામી શ્રી રામદાસજીની વાત। આશા રાખું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે। જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં જય ભવાની લખવાનું ચૂકશો નહીં મિત્રો। તો મળીએ ફરી નવા વિડીયો સાથે। જય માતાજી।